નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગઈકાલે મિત્રો ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યમાં સબ ઇન્સ્પેક્ટરના વિવિધ સંવર્ગોની સીધી ભરતી માટેના જે નિયમો છે અને પરીક્ષા પદ્ધતિ છે તેમાં ફેરફાર કરી દેવામાં આવે છે અને સાથે જ મિત્રો પીએસઆઈના જે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે. આજના વિડીયોમાં આપણે જાણીશું મિત્રો કે પોલીસ વિભાગના ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈના નવા આરઆર એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ કયા કયા છે, પરીક્ષા પદ્ધતિમાં શું શું ફેરફાર થયા છે અને સાથે જ મિત્રો ટૂંક સમયમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગ દ્વારા પીએસઆઈની કેટલી જગ્યાઓ પર ભરતી કરાશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ બેલ આઇકોનને દબાવી બાજુમાં રહેલું ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શન અને યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગઈકાલે પોલીસ ભરતી બોર્ડ એટલે કે ગુજરાત રાજ્ય લોકરક્ષક ભરતી બોર્ડના દ્વારા ગુજરાત પોલીસ વિભાગ દ્વારા સબ ઇન્સ્પેક્ટરના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં પહેલા મિત્રો સબ ઇન્સ્પેક્ટર સંવર્ગોની પરીક્ષામાં શારીરિક કસોટી લેવાતી હતી પહેલા, પછી પ્રિલિમ પરીક્ષા અને પછી મુખ્ય પરીક્ષા એમ 3 તબક્કામાં પરીક્ષા લેવામાં આવતી હતી. જેના બદલે હવે ફક્ત શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ 2 તબક્કામાં જ પરીક્ષા લેવામાં આવશે. પહેલા આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો 5 કિલોમીટરની દોડ જે છે તે 25 મિનિટમાં પૂરી કરવાની હતી અને 20 મિનિટથી લઈ અને 25 મિનિટમાં જે દોડ પૂરી કરનાર જે ઉમેદવારો છે તેમને 50 માર્ક્સ, જે 20 મિનિટથી ઓછી મિનિટમાં મિત્રો દોડી જાય તેમને 50 માર્ક્સ અને સમયાંતરે 30 સેકન્ડના અંતે 2 માર્ક્સ ઓછા એમ કરી અને 25 મિનિટમાં દોડનાર ઉમેદવારને 25 માર્ક્સ ગુણ આપવામાં આવતા હતા. અને જે દોડના માર્ક્સ જે છે તે પણ મિત્રો જે છે તે મુખ્ય પરીક્ષા સાથે જે ગણી અને ફાઇનલ મેરિટ બનતું હતું. જ્યારે હવે પ્રિલિમ પરીક્ષા અને ફક્ત મુખ્ય પરીક્ષા શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા 2 જ લેવામાં આવશે. પ્રિલિમ પરીક્ષા જે તે કાઢી નાખવાની છે મિત્રો. પહેલા સબ ઇન્સ્પેક્ટરની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી, જેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, એટલે કે તે ફક્ત ક્વોલિફાઈંગ માટે રહેશે. પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું, જે રદ કરવામાં આવેલ છે. આ સિવાયના શારીરિક ધોરણો લોકરક્ષકની જેમ જ રાખવામાં આવેલ છે. આમ શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે, તેના કોઈ પણ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થનાર તમામ ઉમેદવારોને ત્યારબાદની મેઇન એક્ઝામ્સમાં ભાગ લઈ શકશે. એટલે કે મુખ્ય પરીક્ષા માટે જે લોકો દોડની પરીક્ષા પાસ કરશે તેવા તમામ ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. મિત્રો પહેલા જે છે તે શારીરિક કસોટીમાં પાસ થયેલ તમામ ઉમેદવારોને પ્રિલિમ પરીક્ષા આપવાની રહેતી હતી અને પ્રિલિમ પરીક્ષાના માર્ક્સ ગણાતા ન હતા, પરંતુ પ્રિલિમ પરીક્ષામાં પાસ થયેલ અને મેરિટમાં આવનાર જગ્યાના 3 ગણા ઉમેદવારોને જે છે તે મિત્રો મેન્સ માટે બોલાવવામાં આવતા હતા. જેના બદલે હવે ફક્ત ને ફક્ત શારીરિક કસોટી ક્વોલિફાઈંગ માર્ક્સ માટે છે, એટલે કે ફક્ત દોડ 25 મિનિટમાં 5 કિલોમીટર નિયત દોડ પૂરી કરવાની છે અને 5 કિલોમીટર 25 મિનિટમાં નિયત સમયમાં દોડ પૂરી કરનાર તમામ ઉમેદવારોને મેન્સ માટે એટલે કે મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. પહેલા શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની 2 કલાકની અને 100 ગુણની પ્રિલિમ પરીક્ષા MCQ ટેસ્ટ લેવામાં આવતી હતી અને આ પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પૈકી ભરતીની જગ્યાના 3 ગણા મેરિટોરિયસ ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવતા હતા અને મુખ્ય પરીક્ષા પેપર 1 ગુજરાતી, પેપર 2 અંગ્રેજી, પેપર 3 જનરલ સ્ટડી એટલે કે સામાન્ય જ્ઞાન અને પેપર 4 લીગલ મેટર્સ દરેકના 100 ગુણ એમ 400 ગુણની MCQ ટેસ્ટ લેવામાં આવતી હતી. જ્યારે હવે 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે, જેમાં 2 પેપર રહેશે. પેપર 1 જનરલ સ્ટડીઝ MCQ 3 કલાકનું અને 200 ગુણનું રહેશે, જ્યારે પેપર 2 ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ ડિસ્ક્રિપ્ટિવ 3 કલાકનું અને 100 ગુણનું રહેશે. આમ મિત્રો હવે જે પહેલા મુખ્ય પરીક્ષા લેવાતી હતી તેમાં મિત્રો 4 પેપર હતા, દરેકના 100 માર્ક્સ હતા અને દરેકે પેપર મિત્રો જે છે તે MCQ 2 હતા. જ્યારે હવે પેપર 1 જે છે તે મિત્રો 200 માર્ક્સનું અને 3 કલાકનું રહેશે, જે MCQ 2 એટલે કે મિત્રો ઓબ્જેક્ટિવ ટાઈપ હશે અને બીજા નંબરનું જે પેપર હશે તે પેપર મિત્રો 3 કલાકનું રહેશે 100 ગુણનું, જેમાં ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજની જે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ એટલે કે વર્ણનાત્મક જે પરીક્ષા છે તે લેવામાં આવશે મિત્રો. પેપર 1 પાર્ટ A 100 ગુણ અને પેપર B 100 ગુણ એમ 2 ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે. પેપર 2 માં પણ મિત્રો પાર્ટ A 70 ગુણ અને પાર્ટ B 30 ગુણ એમ 2 ભાગમાં રહેશે અને પેપર 2 માં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે. પેપર 1 ના દરેક ભાગમાં ઓછામાં ઓછા 40% ગુણ મેળવનાર ઉમેદવારનું જ પેપર 2 ચકાસવામાં આવશે. જૂના પરીક્ષા નિયમોમાં વિષયો પૈકી સાયકોલોજી, સોશિયોલોજી, IPC, CRPC, એવિડન્સ એક્ટ, ગુજરાત પોલીસ એક્ટ, ગુજરાત પ્રોહિબિશન એક્ટ, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ, મોટર વ્હીકલ એક્ટ જેવા વિષયો રદ કરીને નીચે મુજબના વિષયોમાં મુખ્ય વિષયની પરીક્ષા લેવામાં આવશે. મિત્રો જાણીએ મુખ્ય વિષયની જે પરીક્ષાઓ છે તેનું મિત્રો સિલેબસ શું હશે.
તો પેપર 1 હશે જનરલ સ્ટડી MCQ, જે 200 માર્ક્સનું મિત્રો 3 કલાકનું ડિસ્કશન પેપર હશે, જેમાં પાર્ટ A હશે, જેમાં 100 માર્ક્સનું હશે પાર્ટ A, જેમાં 1 નંબર છે મિત્રો રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રેટેશન એટલે કે રીઝનિંગનું 50 માર્ક્સ અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે ગણિતનું 50 માર્ક્સ, એમ 100 માર્ક્સનું પેપર રહેશે. આ 100 માંથી 40 માર્ક્સ લાવવા કમ્પલસરી છે પાર્ટ એમાં. પાર્ટ B રહેશે, જેમાં કોન્સ્ટિટ્યુશન ઓફ ભારત એટલે કે મિત્રો ભારતનું બંધારણ અને જાહેર વહીવટ હશે, જે 25 માર્ક્સનો. બીજા નંબરે છે મિત્રો ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ભારતનો, જેમાં 25 માર્ક્સ. ત્રીજા નંબરે છે કરંટ અફેર્સ અને જનરલ નોલેજ, જે 25 માર્ક્સનું હશે. અને ચોથા નંબરે છે મિત્રો પર્યાવરણ, સાયન્સ અને ટેકનોલોજી સાથે અર્થશાસ્ત્રને લગતા પ્રશ્નો, જે 25 માર્ક્સના હશે. આમ પેપર B ના જે MCQ ના 100 માર્ક્સ હશે તેમાંથી પણ 40 માર્ક્સ લાવવા કમ્પલસરી રહેશે મિત્રો. વાત કરીએ પાર્ટ 2 ની, જે મિત્રો ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ એટલે કે વર્ણનાત્મક પેપર રહેશે, 100 માર્ક્સનું 3 કલાકનું, જેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષા વિશે પ્રશ્ન પૂછાશે. જેમાં મિત્રો પાર્ટ A હશે ગુજરાતી લેંગ્વેજ, જેમાં મિત્રો પહેલું હશે નિબંધ એટલે કે 350 શબ્દોમાં નિબંધ લખવાનો, જેના 30 માર્ક્સ. પ્રેસિસ રાઇટિંગ, જેમાં 10 માર્ક્સનું હશે. કોમ્પ્રિહેન્શન એટલે કે મિત્રો ગદ્યાર્થ જે હશે તેનાથી પ્રશ્નો જવાબ આપવા 10 માર્ક્સનું હશે. રિપોર્ટ રાઇટિંગ એટલે મિત્રો અરજી લેખન જે હશે તેનું મિત્રો 10 માર્ક્સ હશે. અને જે લેટર રાઇટિંગ એટલે કે પત્ર લેખન જે હશે તેના 10 માર્ક્સ. આમ 70 માર્ક્સનું ગુજરાતી રહેશે, જેમાંથી મિત્રો 40% એટલે કે 28 માર્ક્સ લાવવા કમ્પલસરી રહેશે. મિત્રો જેનું 28 માર્ક્સ આમાં આવશે તેનું જ પેપર 2 માં પાર્ટ B ચકાસવામાં આવશે. પાર્ટ B માં મિત્રો પ્રેસિસ રાઇટિંગ 10 માર્ક્સ ઇંગ્લિશમાં, 7 નંબરે છે કોમ્પ્રિહેન્શન 10 માર્ક્સ અને ટ્રાન્સલેશન ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ એટલે કે ગુજરાતી ફકરામાંથી અંગ્રેજી કરવું 10 માર્ક્સ. એમ 30 માર્ક્સનું મિત્રો પાર્ટ B રહેશે, જે 30 માંથી મિત્રો 12 માર્ક્સ લાવવા કમ્પલસરી છે. અને આ ટોટલ 100 માર્ક્સનું જે છે તે મિત્રો અંગ્રેજી ભાષા અને ગુજરાતી ભાષાનું ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ એટલે કે વર્ણનાત્મક પેપર લેવામાં આવશે મિત્રો. પહેલા સબ ઇન્સ્પેક્ટરની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી કોર્સ કરેલ હોય તેવા ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા, જેમાં હવે ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કોર્સ કરેલ માટે વધારાના ગુણ આપવામાં આવશે. અને આ ગુણ પરિણામના આધારે નહીં પરંતુ કોર્સના સમયગાળાના આધારે નીચે મુજબ આપવામાં આવશે, જેમાં મિત્રો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી જેમણે 1 વર્ષનો કોર્સ કર્યો હશે તેમને વધારાના 5 ગુણ મળશે. 2 વર્ષનો કોર્સ હશે 2 વર્ષના સમયગાળાનો તો 9 માર્ક્સ મળશે. 3 વર્ષનો જે સમયગાળાનો કોર્સ હશે તેમને 12 માર્ક્સ મળશે. અને 4 વર્ષ કે તેથી વધુ સમયનો કોર્સ કરેલો હશે આ બંને યુનિવર્સિટીમાંથી તેમને 15 માર્ક્સ વધારાના એડિશનલ મળવામાં પાત્ર થશે. આખરી પસંદગી યાદી મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. મિત્રો આપણે જાણીએ તે પ્રમાણે જે મેન્સ છે તેમાં મિત્રો પાર્ટ A અને પાર્ટ B જે છે તેમાં 2 પેપર લેવામાં આવશે. એ પાર્ટ અને પાર્ટ B બંનેમાં જે માર્ક્સ મેળવશે તે, અને કોઈ ઉમેદવારો જો આ ઉપરની યુનિવર્સિટીના માર્ક્સ ધરાવતા હશે આ બંનેનું કમ્બાઇન્ડ માર્ક્સ ગણી અને ફાઇનલ મેરિટ તૈયાર કરવામાં આવશે. આ મિત્રો ગઈકાલે PSI ની જે છે તે મિત્રો RR એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ, નવા ભરતી રૂલ્સ અને પરીક્ષા પદ્ધતિમાં જે ફેરફાર છે તે ગુજરાત લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવે છે. અને હવે ટૂંક જ સમયમાં મિત્રો ગુજરાતમાં કુલ 457 જેટલા PSI ની ભરતી નેક્સ્ટ વીકમાં આવવાની શક્યતાઓ રહી રહી છે. માટે જે ઉમેદવારો મિત્રો PSI ની ભરતી માટે ઉત્સુક હોય અને જેમણે PSI બનવું જ છે તેવા ઉમેદવારો દોડવાની તૈયારી કરી દેજો, કારણ કે હવે દોડ ફક્ત તમારે 25 મિનિટમાં 5 કિલોમીટર દોડવાની જ છે. વધારે કોઈ માર્ક્સ લેવાના નથી, એટલે કે ઝડપથી દોડવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત ક્વોલિફાઈંગ રાઉન્ડ હોવાથી 23-24 મિનિટમાં દોડ પૂરી થાય તે રીતનું દોડી અને મિત્રો વધારે ને વધારે ફોકસ આપ મેન્સ એક્ઝામ્સ માટે કરજો, કારણ કે મેન્સના માર્ક્સ અને યુનિવર્સિટીમાંથી મળેલ માર્ક્સના જ વધારે મેરિટ બનવાનું છે. આશા રાખીશું કે રિક્રુટમેન્ટ રૂલ્સને લગતો આ વિડીયોઝ તમને સમજણ પડી હશે. અને કોઈ પ્રશ્નનો તમને હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ્સ બોક્સમાં પૂછી શકો છો. અમારા કોમેન્ટ્સ બોક્સમાં ઓલવેઝ અમે ઓન રાખીએ છીએ, એટલે તમને કોઈ પ્રશ્ન હશે તો તેનો ચોક્કસથી અમે જવાબ આપીશું. આશા રાખીશું કે આ વિડીયો આપણને ગમશે તો આપ આપના તૈયારી કરતા મિત્રો સાથે શેર કરશો તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.